समाचार છોટાઉદેપુરના દેવલિયા ગામે રસ્તા પર પાણી ભરાયા છે। સતત વરસાદી માહોલ વચ્ચે રસ્તો બંધ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કોઝવે પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેના કારણે આ રસ્તો બંધ કરવો પડ્યો છે। તો લોકોને ત્યાંના સ્થાનિકોને અન્ય રસ્તો વૈકલ્પિક રસ્તો પસંદ કરવાનો વારો આવ્યો છે। દેવલિયા ગામે રસ્તા પર પાણી ભરાયા। છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈને કેટલાક રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેજગઢ ગામ નજીક દેવલિયા ગામ છે અને દેવલિયા ગામમાં પ્રવેશ કરવાનો આ મુખ્ય માર્ગ છે, તેના ઉપર વરસાદી પાણી ફરી વળતા આ રસ્તો સદંતર બંધ થયો છે। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે, બંને છેડે લોકો ઊભા છે, પાણી ઓછું થાય તેની રાહ જોઈ રહ્યા છે। હાલ આ રસ્તો બંધ છે કારણ કે મુખ્ય રસ્તા ઉપર જે રીતના કોતરના ધસમસતા પાણીના પ્રવાહ પસાર થઈ રહ્યા છે। અહીં પ્રશાસન દ્વારા ચેતવણીનું જે છે બોર્ડ પણ મારવામાં આવ્યું છે કારણ કે કોઈ જોખમી રીતે અહીં પસાર ના થાય। ગઈકાલે જ બે અલગ અલગ બનાવોમાં બે લોકો ગુમ થયા છે, જેમાંથી એકની ડેડ બોડી મળી છે। ત્યારે આવા સંજોગોમાં વરસાદી પાણી જ્યારે પસાર થતું હોય ત્યારે તેના પરથી પસાર લોકોએ ત્યાંથી જીવનું જોખમ ના ખેડવું જોઈએ તેવું પ્રશાસને અપીલ કરી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આજે જે રીતના વરસાદી માહોલ યથાવત છે અને આ દેવલિયા ગામનું જે નાળું છે તેના ઉપરથી પાણીનો પ્રવાહ જે વહી રહ્યો છે તેના કારણે લોકો મુશ્કેલી વેઠવા મજબૂર છે। માજીદ ખાન, ABP અસ્મિતા, છોટાઉદેપુર।